મિત્રો બધા લોકો વાટ જોવે છે કે બંગાળમાં કોની સરકાર બનશે, બીજેપી કે મમતા બેનની. હવે જે 7 એક્ઝિટ પોલના રિઝલ્ટ છે એમાં 5માં એવું બતાવે છે કે બીજેપીની સરકાર બનશે. પણ બંગાળમાં બીજેપીની સરકાર બનતી કેમ દેખાઈ રહી છે? એણે જે નાની નાની રાજનીતિ કરેલી છે બહુ સમજવા જેવી છે. જાણીને તમને નવાઈ લાગશે. વિડીયો છેલ્લે સુધી જોજો. 2026માં હિન્દુઓને પોતાના પક્ષમાં લેવાના ઘણા બધા પ્રયાસ બીજેપી સરકારે કર્યા છે. એક એક પોઈન્ટ આપણે સમજીએ. લાઈક સબસ્ક્રાઇબ કરતા જાઓ. તમે બધા એ વિડીયો જોયો છે કે અનુરાગ ઠાકુર, મનોજ તિવારી જેવા બીજેપીના દિગ્ગજ નેતાઓ માછલી ખાતા નજરે આવે છે અને બધાએ બહુ ટ્રોલ કર્યું કે હિન્દુ થઈને માછલી ખાય છે, ભગવો પહેરીને માછલી ખાય છે. પણ એક રાજનીતિ કરવાની હતી આની પાછળ. કારણ કે 29 માર્ચે મમતા બેનર્જીએ એવું કીધું હતું કે બીજેપીની જે સરકાર છે ને શાકાહારી છે, તમને માંસ, મચ્છી, ઈંડા, મટન એવું નહીં ખાવા દે. તો એનો જવાબ આપવા માટે આ બધો પ્રચાર કરવામાં આવ્યો હતો અને એવું કીધું હતું કે ભાજપની સરકાર બંગાળીનો હક નહીં છીનવે. માછલી અને ભાત એ બંગાળીની પરંપરા છે. માછલી અને ભાત ખાય એ જ સાચો બંગાળી છે, એવો સંદેશો એને આપ્યો. આ એક રાજનીતિનો મુદ્દો હતો. મમતા બેનર્જી સરકાર મહિલાને દર મહિને 1000 રૂપિયા આપે છે. 500 રૂપિયા વધારીને 1500 આપવાની જાહેરાત કરી. તો બીજેપી વાળા કે અમે 3000 રૂપિયા આપશું પર એક મહિનામાં. અને સરકારી બસમાં સુવિધા મફત, ગમે એનું ટ્રાન્સફર કરો મહિલા માટે ફ્રી. બંગાળમાં જે મહિલા મતદાતા છે એ વધારે છે એનું પ્રમાણ. તો એને પકડવા માટે તમને ખબર છે સરકારે મહિલા આરક્ષણ બિલ પાસ કરવાની ટ્રાય કરી, પણ અનફોર્ચ્યુનેટલી થયું નહીં. એટલે વિપક્ષ ઉપર એવા પ્રહારો કર્યા કે આ સરકાર મહિલા વિરોધી છે અને મહિલાને અનામતમાં નથી માનતી, એવી બધી રાજનીતિ કરી. અને એસઆઈઆરમાં તમને ખબર છે કે 91 લાખ મુસ્લિમ મતદાતાને કાપી નાખ્યા. કારણ કે આપણે હિન્દુ વોટ એ લોકોને જોતા હતા એટલે આ બધી એક્ટિવિટી કરી. જોકે એસઆઈઆર તો બરાબર જ છે, પણ એક આનો પ્રભાવ તો પડ્યો જ છે એમ ચૂંટણીમાં. અમિત શાહે એવી સ્ટ્રેટેજી બનાવી 2021માં જે હાર થઈ હતી બંગાળમાં, તો જ્યાં હાર જીતનો તફાવત ઓછો હતો ને એવા બૂથમાં આમ તાકાત લગાવી દીધી કે ત્યાં આપણને વોટ મળે અને આપણી સરકાર બને. અને એક એક કાર્યકર્તાને 30 થી 40 મતદાર આપી દીધા અને કીધું કે આ લોકોને તમે ઘરેથી લાવીને અહીંયા મતદાન સુધી પહોંચે એવી વ્યવસ્થા તમારે કરવાની, એવી જવાબદારી આપવામાં આવી. અને 2021માં જે નેતા તરીકે બહારના માણસોને રાખ્યા હતા એની જગ્યાએ અત્યારે લોકલ માણસો, લોકલ નેતા ઉભા રાખી દીધા. અને એવું કીધું કે સીએમ બંગાળનો બનશે તો એ બંગાળની માટીનો જ માણસ હશે. અને વ્યક્તિગત હુમલા નહીં કર્યા, સિસ્ટમ ઉપર હુમલા કર્યા. સિસ્ટમમાં જે પ્રોબ્લેમ છે, વ્યવસ્થામાં પ્રોબ્લેમ છે, એની વિશે વાત કરી. એટલે અત્યારે એવું લાગે છે કે બીજેપીની સરકાર બનશે. પણ મિત્રો તમને શું લાગે છે મને કમેન્ટમાં જણાવો. બીજેપી સરકાર બનશે કે મમતા બેનર્જીની? ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.